રામ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા યા વાણી રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો પરિવાર સમેતાય સંખોદ્ધાર વિરાજીને બોલીએ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી સાદે સ્વરૂપ ગિરિરાજ ધરણ કુલદેવી માત કી દ્વારિકાધીશ કી પ્રેમ સે બોલી શ્રી બાલકૃષ્ણ. આવેલા બધા જ શ્રોતાઓના હૃદયમાં બિરાજિત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને સાક્ષાત દંડવત નમસ્કાર કરી પેલા બધા જ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાલુ પરમાત્મા એવા નંદનંદન યશોદાનંદન વ્રજનંદન એવા ભગવાન શ્રી ઠાકોરજીની કૃપાથી આજે ચૌહાણ પરિવારને આંગણે શ્રીમદ ભાગવત ભાગીરથીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કથાના પ્રથમ સત્રની અંદર આપ બધાનું સ્વાગત છે. ભગવાન ઠાકોરજીનું સ્વાગત છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ છે એ મંગલાચરણથી થાય છે. મંગલાચરણ એટલે શું? તો કે સામાન્ય અર્થ એવો થાય આપણા જીવનનું મંગલ આચરણ એ જ આપણું મંગલાચરણ છે. પછી ગમે એટલું કાર્ય કરતા હોય પણ જીવનમાં જો આપણું મંગલમય જીવન ન હોય તો એ બધું નકામું. સંપત્તિ ગમે એટલી હોય, ગમે એટલા માણસ મહેનત કરતો હોય પણ એનું જીવન, એનું આચરણ મંગલમય ન હોય તો
તો એ જીવન નકામું છે. સવારે આપણે ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોક છે, કોઈને યાદ? હું આવું પૂછતો રહીશ વારે વારે, જે કીધું હોય ને બધું ખબર પડે કે આપણે સાંભળવા બેઠા છે કે આ ખાલી જોવા બેઠા છે. મહાત્મ્યનો પ્રથમ શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિસુત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કેવા છે? સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. સત શબ્દથી શાશ્વતતા બતાવી, ચિત્તથી ચેતનતા બતાવી. કોઈ પણ વસ્તુ જીવનમાં કરવી હોય ને તો એ 3 વખત થાય. પહેલા તો એક માણસના મગજમાં થાય, એનો વિચાર આવે આપણને, પછી એ વસ્તુને આપણે વિચારો રજૂ કરીએ અને પછી એને અમલમાં મૂકીએ, ત્યારે એ વસ્તુ છે પરિપૂર્ણ થાય છે. આ માઇક છે પણ બોલવા વાળો ના હોય તો આની કોઈ કિંમત નથી. માઇક છે, બોલવા વાળો છે, પણ જો લાઇટ પાવર ન હોય તો પણ એની કોઈ કિંમત નથી વાલા. માટે બધી જ વસ્તુઓ હોવી જોઈએ. આ બ્રહ્મ છે ને એ સતચિત છે, આનંદ રૂપ એ બ્રહ્મ છે. જો બ્રહ્મની આધીન રહેશો તો જીવનમાં આનંદ અને આનંદ જ છે. બીજું ક્યાંય કઈ ગોતવા જવાની જરૂર રહેતી નથી વાલા. પણ આપણે સવારે ઉઠીએ ત્યાંથી બ્રહ્મને ક્યાં આપણે કોઈ યાદ કરવો છે? ઈશ્વરને તો યાદ કરવા નથી. આપણે કામે જવું હોય કે નોકરીએ જવું હોય, મોડું થતું હોય એટલે આપણે ભગવાનને યાદ નથી કરતા, પણ જે જીવનમાં આપણને કઈ કામ નથી આવતું એને આપણે યાદ કરીએ છીએ. માટે જો જીવનમાં સુખી થવું હોય તો ઉઠતા વેત પ્રભુની પ્રાર્થના કરવી, બને એટલી એની પૂજા કરવી, અને તો આપણું જીવન છે સુખમય પસાર થાય છે વાલા. સત એટલે શું? તો કે જેનું અસ્તિત્વ છે એને સત કહેવાય. આપણે બધા જેટલા જીવાય બેઠા છીએ કોઈ અસ્તિત્વ વાળા નથી. આજે છીએ, કાલે કદાચ ન પણ હોય, ને આપણે સત ન કહેવાય. અસ્તિ ઇતિ સત, જે છે ઈશ્વર છે તો એ સત્ય છે. મારામાં તમારામાં બધી જગ્યાએ ઈશ્વર છે. રાતે સુઈ જઈએ પછી આપણા જીવનું ધ્યાન કોણ રાખે? સવારે ઉઠાડે છે, જગાડે છે આપણો ઈશ્વર, આપણા બધાનો બાપ, આ જગતનો પિતા આપણને જગાડે છે. બાકી તો કેવા સૂતા હોય કોઈને કઈ ખબર જ નથી. અસ્તિ ઇતિ સત, ભગવાન છે સત છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. અહીં આપણને પરમપિતા બ્રહ્મનો પણ પરિચય કરાવવામાં આવે. માણસને જાણ્યા વિના પ્રેમ ન જાગે. જોજો આ કાલે અમે આવ્યા ત્યારે હીરાભાઈ એકલા અમને ઓળખતા હતા, બીજા કોઈ ઓળખતા નહોતા. એટલે બીજા કોઈને કઈ એવો પ્રેમ ન હોય કે શાસ્ત્રીજી આવ્યા છે કે બ્રાહ્મણો આવ્યા છે, એવો કોઈને પ્રેમ ન હોય. મારા ગુરુજી છે, હું ઓળખું છું એટલે મને પ્રેમ હોય, બીજાને એવો પ્રેમ ન. જાણ્યા વગર પ્રેમ હોતો નથી. તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે, જાને બિનુ ના હોય પરતી, 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 બિનુ પરતી હોય નહીં, બિનુ પરતી હોય નહીં, બિનુ પરતી હોય નહીં, બિનુ પરતી
જે માણસને આપણે ઓળખતા નથી, એને જાણ્યું નથી, ત્યાં સુધી આપણને પ્રેમ જાગતો નથી. એથી ભાગવતના કર્તાએ પહેલા બ્રહ્મનો પરિચય કરાવ્યો છે કે પરમાત્મા કેવા છે, સત્ય સ્વરૂપ છે. એટલે કે શ્રી રામ જય રામ રામ જય રામ જય જય રામ. અને એ પણ પ્રેમ થયો એટલે આનંદ મળ્યો, અને આનંદદાયી થયા તો જે આનંદમય છે એની ચર્ચા કરીએ એટલે જીવનમાં આનંદ જ મળે છે, બીજું કાંઈ મળતું નથી વાલા. માટે 8 દિવસનો 7 દિવસનો સમય મળ્યો છે તો એને માણી લેજો. આનંદમય ઈશ્વર છે તો આનંદ લઈ લેજો, નકર રહી જાશો. જે મળ્યું છે એને માણી લેવું. બાકી જીવનમાં આપણે એમ કે હવે કાલ સાંભળશું તો કાલે કાંઈ થવાનું નથી. માટે જે ઈશ્વર રૂપી પ્રસાદ આપણને મળે છે એમાં પણ આ દેવભૂમિ દ્વારકાના આંગણે પવિત્ર ભૂમિ, જે 4 ધામનું એક ધામ, જે મોક્ષ 7 મોક્ષપુરી છે એમાંનું એક ધામ, અને અહીંયા બેઠા છીએ ત્યારે મારા વાલા બે હાથ જોડીને વિનંતી કરું છું કે થાય એટલું ભગવાનનું નામ લેજો, બ્રાહ્મણોની સેવા કરજો, વડીલોની સેવા કરજો, કોઈને ખરાબ લાગે એવું બોલતા નહીં, અને જેનું જે કામ હોય એને જ જઈને સોંપજો. કોઈનું કામ ન હોય ને આ જઈને આપણે કઈ કાંઈ તો એ કાંઈ આપણું ઉગશે નહીં. વિશ્વોત્પત્યાદિ હેતવે, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ 3 વસ્તુનું કારણ ભગવાન પોતે છે. જગતની ઉત્પત્તિ એ ઈશ્વર કરે છે, આ જગતની સ્થિતિ એ પણ ઈશ્વર બનાવે છે, અને એ માણસને કેવી રીતે જીવાડવો ને એ પણ એના હાથની વાત છે. તમારાથી કે મારાથી કાંઈ થવાનું નથી વાલા. પ્રભુનું આ સત્વ છે, આ એનું સામર્થ્ય છે. જેનાથી બધું જન્મે, જેનાથી બધું જીવે, અને અંતે જેનામાં બધું જાય એ જીવ, અને એ જ ઈશ્વર કરાવે છે. માટે ઉપનિષદકારો પણ કહે છે યતો ઈમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયાંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ. ઉપનિષદકારો પણ આવું કહે છે કે એ ઈશ્વર જ બધું આપણને કરાવે છે, આપણાથી કાંઈ થતું નથી વાલા. કે મેં કર્યું, આપણાથી કાંઈ થતું જ નથી. એની ઈચ્છા હોય તો અહીંયા આવીને બોલાય, એની ઈચ્છા હોય તો આવીને બેસી શકીએ, એની ઈચ્છા ન હોય ને. અમારે એક કથા કરવા અમે ગયા હતા, ભાગ્યમાં હોય તો બધું મળે, બાકી કાંઈ મળે નહીં. તો આપણે સરસ મજાની સવારે કેવી પોથી યાત્રા હતી, બેન્ડ વાજા ફટાકડા ફોડતા હતા, એમાં ઘરધણીએ હાલતા હતા, પોથી લઈને નીકળ્યા, અને એક છોકરાએ ફટાકડો ફોડ્યો ને ઘરધણીના કાનમાં ધાક પડી ગઈ. કોઈ બોલે સંભળાય નહીં કાંઈ. 7 દિવસ કથા આવેલી, કાંઈ સાંભળે નહીં. મૂંગો કે રામ રામ, કાંઈ સંભળાય નહીં, કાંઈ નહીં. છેલ્લે વરી પાછી પૂર્ણાહુતિ થઈ, કથાનો વિરામ થયો, એ જ પોથી યાત્રા પાછી નીકળી. વરી કોકે ફટાક્યો ફોડ્યો, કાનની ધાક ઉઘડી ગઈ. એટલે ભાગ્યમાં હોય તો મળે, બાકી અહીંયા આવ્યા હોય તો કેવા હુતા છે, હમણાં જાહું. એટલે હું તો એ કહું કે મળ્યું છે ને તો માણી લ્યો. આ ભાગવત રૂપી ભાગીરથી એક હરિદ્વારમાં જાય છે, ને આજે ચૌહાણ પરિવારના આંગણે દ્વારકામાં ચાલુ થઈ છે, જેનાથી ડૂબકી લગાડે એટલા લગાડી લેજો. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, 3 તાપોનો જે નાશ કરે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક.
વસ્તુના અભાવમાં પેદા થયેલું દુઃખ તે ઉપાધિ છે. વસ્તુ ન હોય અને એની ઈચ્છાઓ થાય આદિ, અને વસ્તુ હોવા છતાં પણ દુઃખ થાય. છોકરા તો ભગવાને દીધા પણ હવે કયું કરતા નથી. આવા સંતાનોનું શું કામ છે? આના કરતા તો ભગવાને પેટે પાણા દીધા હોત ને તો સારું હતું. ભગવાન છે 3 પ્રકારના તાપોને નાશ કરે છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિદેવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક, આ 3 પ્રકારના તાપોને નાશ કરે છે. એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે રાધા સહિત શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. ઈશ્વરની કૃપા તો બહુ જ છે, પણ આપણે કૃપાનો લાભ લઈ શકતા નથી મારા વાલા. ભગવાને 2 પગ તો આપ્યા, પણ કેવા રસ્તે જવું એ આપણને ખબર નથી. ભગવાને આપણને જીભ આપી, પણ એ જીભથી શું બોલવું એ આપણને ખબર નથી. ભગવાને 2 હાથ આપ્યા, હાથથી કેવા કર્મ કરવા એની આપણને ખબર નથી. ભગવાન શ્રી કૃષ્ણ, રાધા સહિત શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. પ્રથમ શ્લોકની અંદર રાધા સહિત શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર કર્યા, અને હવે બીજા શ્લોકમાં જેણે આ કૃષ્ણ કથોદકનું પાન કરાયું, સુકાચાર્યની ભાગવતના મહાત્મ્યના રચનારે વંદના કરી કૃષ્ણને નમસ્કાર કર્યા. હવે જેને આપણને કૃષ્ણની ઓળખાણ આપી છે ને એને નમસ્કાર કર્યા છે. બીજા શ્લોકની અંદર કહે છે: યમ પ્રવ્રજંતમનુપેતમ પેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો બિનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સંતો એક જગ્યાએ સ્થિર નથી રહેતા, હંમેશાને માટે ફેરા રાખે છે. એનું વિચરણ ચાલુ હોય છે. સંતોનું એક જગ્યાએ બેસે એનું નામ સંત નહીં. સુખદેવજી મહારાજ જન્મતાની સાથે પિતાના ઘરનો ત્યાગ કરી અને ઘરેથી નીકળી ગયા છે. પિતા વ્યાસજી હે પુત્ર કરતા પાછળ જાય છે, પણ સુખદેવજી મહારાજે એના પિતાની વાત ઉપર ધ્યાન નથી દીધું. સુખદેવજી મહારાજ છે બ્રહ્મ જ્ઞાની જ નહીં, પરંતુ બ્રહ્મ દ્રષ્ટા પણ છે. જેમ પવિત્ર નદીઓ કેટલાય પાપીઓના મેલને ધોતી ધોતી હાલી જાય છે, એમ સંતો છે એ કેટલાયના પાપોને ધોતા ધોતા આગળ જતા રહે છે. પિતા વ્યાસજી સુખદેવજીની પાછળ દોડ્યા છે કે હે પુત્ર. ત્યારે પુત્ર સુખદેવજીએ તો કાંઈ જવાબ ના આપ્યો, પણ ત્યાંના ઝાડવાઓએ જવાબ આપ્યો છે. આપણને એમ થાય ઝાડવાઓ બોલતા હશે, કે છે કે જનાબાઈના છાણા જો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે તો કિષ્કિંધાના ઝાડવાઓ પણ બોલે છે. ઝાડવાઓએ જવાબ આપ્યો કે તમે વ્યાસજી ખોટી ચિંતા કરો માં, તમારો પુત્ર છે જગતના કલ્યાણ માટે જાય છે, એને જવા દો. અને સંત તો એને કહેવાય જે ત્યાગે, એનું નામ સંત છે. તો એને જવા દો, એને છોડો. જગતનું કલ્યાણ કરવા માટે જાય છે. સંતના જીવનમાં તો ત્યાગ હોય, માટે પુત્રને છોડો, એને ત્યાગો તમે.
ઝાડનું ફળ આપણે ઉનાળામાં કેરી આવે આંબામાં તો આંબો ખાઈ જાય છે, કેરી આપણને આપે છે. ગાય છે પોતાના દૂધને પીતી નથી, પણ એ ગાય દૂધ આપણને આપે છે. એટલે જ કોઈ સાહિત્યકારે લખ્યું છે ને, હે જી ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હો. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો એ આત્મા રે. રતન રૂપાણા મોંઘા મૂલવાળા મોંઘા મૂલ